स्कूलों की मनमानी मामले एनएसयूआई नो हल्लाबोल। અમદાવાદમાં ખાનગી સ્કૂલોની મનમાની સામે વિરોધ। ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સ્વેટર મુદ્દે મનમાનીનો આક્ષેપ। અમદાવાદમાં એનએસયુઆઈનો જિલ્લા કક્ષા અધિકારીની કચેરી ખાતે વિરોધ। ખાનગી સ્કૂલો ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા દબાણ કરતી હોવાનો આરોપ। અનેક રજૂઆતો બાદ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ। એનએસયુઆઈના કાર્યકરોનો આક્ષેપ છે કે ખાનગી શાળાઓમાં શિયાળામાં વિદ્યાર્થીઓના સ્વેટર ચોક્કસ સ્થળેથી જ ખરીદવા દબાણ કરાયા છે અને જો તેવું ન કરાય તો સ્કૂલમાં ન બેસવાની ધમકી અપાય છે। આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના કાર્યકરોએ અમદાવાદ ડીઓ કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા અને ખાનગી સ્કૂલોની જોહુકમી બંધ કરવા માટે રજૂઆત કરી। સાથે ડીઓ કચેરી આવેદનપત્ર આપ્યું। એનએસયુઆઈની રજૂઆત બાદ ડીઓ રોહિત ચૌધરીનું નિવેદન, કોઈપણ શાળા ધ્યાને આવશે તો કાર્યવાહી થશે। અગાઉ પણ એક વાલીની ફરિયાદ મળી હતી। નકલી ડોક્ટર, રાજ્યમાં 2 અલગ સ્થળોએ ચોંકાવનારા બનાવ। પોલીસ જવાનો વચ્ચે ઉભેલો આ શખ્સ છે નકલી પીએસઆઈ। ગુજરાત યુનિવર્સિટી પોલીસને ફોન કરી પોતાને પીએસઆઈની ઓળખ આપી આરોપીને પકડવાનો આદેશ કરવો આ શખ્સને ભારે પડી ગયો અને નકલી પીએસઆઈ અસલી પોલીસની ગિરફ્તમાં આવી ગયો। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓને કોલ આવ્યો, જેમાં સામેથી કહેવાયું કે હું મહેસાણાનો પીએસઆઈ રાઠોડ બોલું છું। એક કેસમાં આરોપીને તમારા વિસ્તારથી પકડવાનો છે। જે બાદ પોલીસની ટીમ સ્થળ પર ગઈ અને તપાસ કરતા કંઈક અજુગતું લાગ્યું અને આખો મામલો બહાર આવ્યો। ફોન ડિટેલની બહાર આવ્યું કે ફોન કરનાર પાટણના હર્ષિતનગરનો રહેવાસી તરુણ ભટ્ટ બ્રહ્મટ છે। જે બાદ તેની ધરપકડ કરી। જોકે નકલી પીએસઆઈ બનવા પાછળની સ્ટોરી પણ રસપ્રદ છે। તરુણને ફેસબુક પર તેની પત્નીને કોઈ અપશબ્દો આપતું હતું અને ફેસબુકમાંથી નંબર સરનામું કાઢીને તેને સબક શીખવવા માટે આ કાવતરું રચ્યું હતું। પાટણ જિલ્લામાં એસઓજી પોલીસે 3 બોગસ તબીબોને ઝડપી લીધા છે। ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામેથી 2 અને સિદ્ધપુરના સિદ્રાણા ગામેથી 1 બોગસ ડોક્ટર ઝડપાયો। મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપી લોકોના જીવન સાથે રમત રમતા હતા। દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત 9000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે હાથ ધરી કાર્યવાહી। પોલીસે ચાણસ્માથી આમિલ બહેલીમ અને જાહેર તુવેર તેમજ સિદ્ધપુરથી મહેંદીબાઈ દાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તમારા બાળકોનું ધ્યાન રાખજો, વડોદરાનો ચોંકાવનારો બનાવ। માતા પિતા, વાલીઓ, તમારા બાળકોનું રાખજો ધ્યાન। વડોદરામાં હચમચાવી નાખતો એક બનાવ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। વડોદરામાં ગરમ પાણી માથા પર પડતા 4 વર્ષની બાળકીનું મોત થયું। બાળકી રમતા રમતા ચૂલા પાસે પહોંચી અને લાકડું ઉછળતા ગરમ પાણીનું વાસણ પલટી જતા બાળકી રિદ્ધિ ગંભીર રીતે દાઝી હતી। જે બાદ તેને સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના આઈસીયુમાં દાખલ કરાઈ, જ્યાં સારવારમાં તેનું મોત થયું। મૃતક રિદ્ધિના પિતા ઈશ્વરભાઈ વ્યવસાયી ઇલેક્ટ્રિશિયન છે અને રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો। એકમાત્ર દીકરી ગુમાવતા બારિયા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। હાલમાં સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। વેપારીને જીવતો સળગાવી દેવાનો આરોપ, સુરતનો હચમચાવી નાખતો બનાવ। સુરતમાં હચમચાવી નાખતો બનાવ બન્યો। વેપારીને જીવતો સળગાવી દેવાનો આરોપ લાગ્યો છે। એસટીએમ માર્કેટના સંચાલકોએ કાપડના વેપારીને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। મેન્ટેનન્સના પૈસા માટે એસટીએમના સંચાલક સાથે માથાકૂટ થઈ હતી, જેમાં 10 જેટલા વેપારી પર આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। હાલમાં વેપારીની હાલત ગંભીર છે અને તેને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। આ તરફ સલાબતપુરા પોલીસે આ બાબતે ગુનો નોંધી શું હકીકત છે તે તપાસ શરૂ કરી છે। બુધવારે વેપારીએ અગ્નિસ્નાન કર્યું હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી હતી। 4 કમિટી મેમ્બર્સ દ્વારા કેમિકલ રેડીને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરતા ફરિયાદ છે। ભાજપ નેતા પર એક પશુપાલકે હુમલો કર્યો, વાત છે સુરતની। સુરતમાં ભાજપ નેતા પર પશુપાલકોએ હુમલો કર્યાનો બનાવ બન્યો। પૂર્ણા વોર્ડ નંબર 16માં ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા પર આ હુમલો થયો હતો। આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે ટ્રાફિક જામ છે અને તે સમયે એક કારનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ખુલ્લો કરે છે અને બાઇક પર ઉભેલ શખ્સ દૂધના કેનનું ઢાંકણું કાર ચાલકના માથામાં મારે છે। આક્ષેપ છે કે કારને બાઇક અથડાતી હોય ઠપકો આપતા માથાભારે શખ્સે રિવર્સમાં બાઇક લાવી ફરી અથડાવી હતી। ધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવાનું કહેતા તે દાદાગીરી પર ઉતરી આવ્યો અને બેફામ વાણી વિલાસ કરી બાઇક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઇરાદાપૂર્વક ભાજપના નેતાની કારના આગલા વ્હીલને ટક્કર મારી હતી। આ મુદ્દે 1-2 વખત બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પશુપાલકે પોતાની બાઇક પર રહેલા દૂધના કેનનું ઢાંકણું કાઢીને ધર્મેન્દ્રના માથામાં જોરથી મારી દીધું। આ હોબાળો થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આ બનાવ અંગે પૂર્ણા પોલીસે તપાસ આરંભી છે। રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક સીસીટીવીમાં કેદ। રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। આરોપ છે કે ભૂમાફિયાઓએ કિંમતી જમીનમાં કબજો કરવાનો પ્રયાસ કર્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પાળ ગામની સર્વે નંબર 1002 પર ભૂમાફિયાઓની નજર બગડી અને ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો। આરોપ છે કે અમીશ રામાણી નામના વ્યક્તિએ ખરીદેલી જમીન પર મેહુલ ડાહયા માટિયા નામના શખ્સે ગેરકાયદે કબજો કરવાનો પ્રયાસ કર્યો, જેમાં 9 ડિસેમ્બર અને 10 ડિસેમ્બરના રોજ મેહુલ ડાહયા માટિયા અને મેહુલ અર્જણ માટિયાએ
ગેરકાયદે પ્રવેશ કરીને એક વ્યક્તિને માર માર્યો હતો. હુમલાખોરોએ સીસીટીવી કેમેરો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે હુમલાખોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા. હાલમાં સમગ્ર મામલે લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બેફામ રફતારનો રાક્ષસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ રાજ્યમાં અકસ્માતોની થઈ વણઝાર. રાજકોટમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કાર અને ટુ વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જો કે અકસ્માત એટલો જોરદાર હતો કે ટુ વ્હીલરના કુરચા ઉડી ગયા હતા, પરંતુ સદનસીબે ટુ વ્હીલર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. શહેરના મવડી મેઇન રોડ પર આ બનાવ બન્યો હતો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે ડિવાઈડર વગરના સિંગલ રોડ પર બે વાહનો પૂરપાટ ગતિએ સામસામે અથડાયા હતા. એક કાળા રંગની કાર અને સામેથી આવતા ટુ વ્હીલર વચ્ચે એટલી જોરદાર ટક્કર હતી કે ટુ વ્હીલર ચાલક ફંગોળાઈને જમીન પર પટકાયો તો બાઇક ફૂદરડી ફરવા લાગી હતી. આ તરફ ભરૂચના અંકલેશ્વર નજીક અકસ્માતની ઘટના બની. નેશનલ હાઈવે 48 પર ખરોડ ચોકડી નજીક ટ્રક કાર પર પલટી જતા અફરાતફરી મચી ગઈ. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, જો કે કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો. મહિલા હેમખેમ બહાર નીકળી, પણ ચાલક વૃદ્ધ કાટમાળમાં ફસાયા, જે બાદ ક્રેનની મદદથી 1.5 કલાકની જહેમત બાદ ચાલકને હેમખેમ બહાર કઢાયા. દાહોદ પોલીસ ભરતીની તૈયારી કરતા 5 યુવકોને નડ્યો અકસ્માત. ગરબાડા તાલુકાના આમલી ગામે બનાવ. બાઇક ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક સહિત 7 લોકો ઘાયલ થયા. રનિંગ કરી પરત ફરી રહ્યા હતા તે સમયે બનાવ. બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા 5 યુવકોને અડફેટી લીધા. ટક્કર મારનાર બાઇક પર સવાર 2 લોકો પણ ઘાયલ. આ તરફ વલસાડ જિલ્લાના પારડી નજીક વિદ્યાર્થીઓ ભરેલી એક બસને અકસ્માત નડ્યો. દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે દમણ આવ્યા. પારડી નજીક પહોંચતા જ આગળ ચાલી રહેલા એક ડમ્પર ચાલકે અચાનક જ બ્રેક મારતા બસ સાથે અન્ય 5 વાહનો પણ એક બાદ એક અથડાયા હતા, જેમાં બસમાં સવાર 10 વિદ્યાર્થી અને ચાલક અને અન્ય સ્ટાફની ઈજાઓ થઈ હતી. જામનગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું. બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત. ધુવાવ નજીક બાઇક અને કાર વચ્ચે બનાવ. ઘાયલ 2 લોકોને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી. વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું કરજો પાલન. સુરતનો વિડીયો છે દાખલારૂપ. વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવતો એક કિસ્સો સામે આવ્યો. સુરતમાં BRTS રૂટમાં ઘૂસવું કાર ચાલકને ભારે પડ્યું. BRTS રૂટમાં ઘૂસેલા કાર ચાલકને રસ્તો ન આપ્યો. ઉધના નવસારી રોડની ઘટના. રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસ ચાલકે સબક શીખડાવ્યો. કાર ચાલકને અડધો કિલોમીટર સુધી કાર રિવર્સ દોડાવવી પડી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. આ તરફ વેસુ વિસ્તારમાં પોલીસના સ્ટીકરનો દુરુપયોગ અને સ્ટંટબાજીનો વિડીયો વાયરલ. કારમાં પોલીસ સ્ટીકર લગાવી કરી સ્ટંટબાજી. લોકોમાં ભય ફેલાવતા અસામાજિક તત્વોની સ્ટંટબાજીનો વિડીયો વાયરલ. પોલીસને પડકાર ફેંકતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સ્થાનિકોમાં ઉઠી માંગ. તો સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ એક્શનમાં. ભારે વાહનો પર કડક કાર્યવાહી શરૂ કરાઈ. પ્રતિબંધિત સમયમાં આવતા ભારે વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવી. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ફરતી ગાડીઓ, રેતી અને માટી લઈ જવા સમયે તાડપત્રી નહીં રાખતી ગાડીઓ પર પણ કડક કાર્યવાહી થશે. રેતી અને માટી લઈ જતી ગાડીઓ પર તાડપત્રી ન ઢાંકતા પાછળ આવતા વાહન ચાલક થાય છે પરેશાન. પોલીસ કમિશનરે એક મીટિંગ કરી કર્મચારીને આ મુદ્દે કડક સૂચના આપી શરૂ કરી કાર્યવાહી. શિકારને ટ્રેપ કરવાની શિકારીની શાતિર ચાલ સીસીટીવીમાં કેદ. સિંહની પાછળ ઢોર. સામાન્ય રીતે શિકાર આગળ હોય અને શિકારી તેનો પીછો કરતો હોય, પરંતુ અહીં ઉલટી ગંગા વહી રહી છે. અહીં શિકારી આગળ દોડ મૂકી રહ્યો છે અને પાછળ શિકાર છે. જંગલમાં માહિર શિકારીઓના દાવપેચ ગામની ગલીઓમાં જોવા મળ્યા. આ દ્રશ્યો જે અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકના મોટા આગરિયા ગામના, જ્યાં ગામની ગલીઓમાં લાગેલા સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા છે તે ચોંકાવનારા છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પહેલા 2 સિંહણ ગામની ગલીમાં દોડતી દેખાય છે અને તે બાદ વાછરડા સહિત 4 પશુઓ દોડતા દેખાય છે. બસ તેની ઠીક બાદમાં એક સિંહણ પણ ધીમે ધીમે દોડતી દેખાય છે. જોકે ગામમાં લાગેલા સીસીટીવીના એક એંગલથી કેદ થયેલા દ્રશ્યો પરથી એમ લાગે છે કે શિકારી ખુદ શિકારથી ડરીને ભાગી રહ્યા છે. પરંતુ જ્યારે બીજા સીસીટીવીને જોઈએ છીએ તો હકીકત બહાર આવે છે. હકીકતમાં સાવજો શિકારની શોધમાં ગામની શેરીઓમાં પ્રવેશે છે અને તે જ સમયે રાત્રે અફરાતફરી મચી જાય છે. પશુઓ જીવ બચાવવા દોડધામ મચાવી દે છે. હકીકતમાં શિકારને ટ્રેપ કરવા જ શાતિર શિકારીઓની આ ચાલ હતી. ગામની શેરીઓમાંથી ભાગતા પશુઓ છેલ્લે રાજુલા સાવરકુંડલા હાઈવે પર ભાગ્યા હતા, જ્યાં પણ પાછળ શિકારી 2 સિંહણ દોડતી દેખાય. રાજુલા પંથકના સિંહના ગામમાં કેદ થયેલા દ્રશ્યો હાલ ચર્ચામાં છે. અમરેલીમાં 2 સ્થળો પર વન્ય પ્રાણીઓની હરકત સીસીટીવીમાં કેદ. અમરેલીના રહેણાંક વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીઓના આટાફેરા સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. રાજુલાના કેટલાક ગામોમાં આ રીતે જંગલી પ્રાણીઓના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં અલગ અલગ 2 સ્થળોના વિડીયો સામે આવ્યા. જેમાં રાજુલાના કોવાયા ગામમાં 2 સિંહણ રાત્રિ સમયે આવી પહોંચી હતી. શિકારની શોધમાં આવેલી 2 સિંહણને ગામની શેરીઓમાં રાત્રે તો કંઈ ન મળ્યું, પરંતુ એક ઘરના ઓટલા પર ઠંડીમાં લપેટાઈને આરામ કરતા 2 ગલુડિયા તેમના માટે રમૂજનું સાધન બની ગયા. શિકાર માટે ફરતી 2 સિંહણ શ્વાનના 2 બચ્ચા પાસે પહોંચી ગઈ. આ જોઈ બંને શ્વાનના બચ્ચા દોડધામ કરવા લાગ્યા. જોકે સિંહણ પણ શ્વાનના બચ્ચાઓ સાથે મસ્તી કરતા નજરે પડ્યા. તો બીજો એક વિડીયો રાજુલાના છતડિયા ગામ નજીક
મંદિરનો છે. ગામ નજીક મન મંદિરના એક સોસાયટી પાસે દીપડો દેખાયો હતો. ખૂંખાર દીપડો સોસાયટીની દિવાલ પર છલાંગ લગાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો તમે એટીએમમાં હોવ અને એ જ સમયે અન્યની એન્ટ્રી થાય તો થઈ જજો સાવધાન. સુરત શહેરમાં ઠગાઈના વધતા બનાવો વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના રોડ ઉપર બાર પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાંથી ગુપ્ત રીતે પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ બદલી ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 25,000 ઉપાડી ફરાર થયેલા બે આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ ગુપ્ત પાસવર્ડ જોઈ એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડતી હતી. એટીએમમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. પૈસા ઉપાડવા આવતા લોકોને ફોસલાવી નજર ચૂકવી આરોપીઓ પૈસા લઈ લેતા હતા. પોલીસે હાલ બંને આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના મતે એટીએમના પૈસાનું વિડ્રોલની જગ્યા પર પટ્ટી મારી દીધી હતી, જેના કારણે કોઈ ગ્રાહક પૈસા કાઢે તો પૈસા વિડ્રો તો થાય પરંતુ બહાર ન આવી શકે. આવી સ્થિતિમાં કોઈ ગ્રાહક એટીએમમાં જાય તો તેને પૈસા બહાર ન આવતા મૂંઝાઈ જતો અને તે સમયે પાછળ ઉભેલો આરોપી મદદ કરવાને બહાને આગળ આવી જતો અને તે જ સમયે તે પાછળ ઉભા રહીને ગ્રાહકના એટીએમનો પિન નંબર જાણી લેતો હતો. સુરતમાં 10 દિવસથી ગુમ બાળકીની ભાળ ન મળતા પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં છેલ્લા 10 દિવસથી સચિન જીઆઈડીસીમાંથી 10 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 1000થી વધુ સીસીટીવી તપાસ્યા, પરંતુ સચિન જીઆઈડીસી પોલીસ 10 દિવસ બાદ પણ બાળકી શોધવામાં નિષ્ફળ રહી. પોલીસના મતે થોડા સમય માટે બાળકી એક 45 વર્ષના એક અજાણ્યા પુરુષ સાથે દેખાઈ હતી અને પછી તે બાળકી જબલપુર જતી ટ્રેનમાં એકલી જોવા મળી હતી, જે બાદ ટેકનિકલ ખામીના કારણે જબલપુર બાદની માહિતી પોલીસને મળતી નથી. હાલમાં પોલીસ હ્યુમન સર્વેલન્સ દ્વારા બાળકીની શોધખોળ ચાલુ રાખી છે. એક શ્રમિક પરિવારની આ બાળકી 7 ડિસેમ્બરે સવારે 8 વાગે ઘર નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ. સચિન જીઆઈડીસીમાં અગાઉ ગુમ થયેલા 3 બાળકો આજ દિન સુધી લાપતા છે. 23 ઓગસ્ટે મહિલાના આપઘાત બાદ તેના 3 બાળકો હજુ મળ્યા નથી.